હોય તો બધાનું કરું નમ્રતાથી મન કે માં, કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય કે માં આશા રાખીને તારા પારે આવ્યો છું માં, મારા ઘરમાં બહુ દુઃખ છે, બહુ કકરાટ કંકાસ છે માં, પૈસાની બચત નહીં થતી, ઘરમાં ખૂબ બીમારીઓ છે માં, શું કરીએ, બધી જગ્યાએ ભટકી ભટકીને થાક્યા. એવી નમ્રતાથી ને આમ દુઃખની વેદનાથી ખાલી આમ બે હાથ જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા વિડીયોમાં જોઈને કહે છે ને, તો એ સેકન્ડે કહેતા કહેતા તો બાજુમાં ઊભી હોય, એ વિડીયો જોતો હોય ને તો એની બાજુમાં ઊભી હોય અને એના ઘેર જઈને બધું ફેદી આવું શું છે ને શું નહીં. પણ હજારો ગુના હોય, ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય. હું વિચારું કે આના ઘરમાં પવિત્રતા નહીં રહેતી, રહેણી કહેણી નહીં રહેતી, દેવી શક્તિ ચોથી રે લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં ચોખ્ખાઈ પવિત્રતા હોય. તમારા ઘરમાં એવી પવિત્રતા તો રાખવી પડે કે નહીં? આ બધી રહેણી કહેણી બધી તૂટી ગયું છે, એટલે આ દેવી શક્તિ છે ને બધાથી દૂર થાય છે, ભક્તિભાવ ઓછો થાય છે. પણ મેં દરેકને આવા કાળા કળિયુગમાં ઉદ્ધાર કરવા માટે આ બધું રહેણી કહેણી નીતિ નિયમ જ્ઞાન બાન હું જે બોલીશ ને એ બધું એમ જ આવી જશે. દરેકને એક રામ નામ રૂપી ધન આલ્યું છે. મારા દીકરાને જોડે, મારી રોમવારી મેરડી જોડે જે તે સત્સંગ, જે તે તેજ છે એ બધું મારા રામ નામથી છે, મારા રામ નામથી જ છે. એ બધું જ તેજ, બધું જ સત મારા દીકરાએ રામ નામ રૂપી ધન એના હૃદયમાં રાખ્યું અને બસ એને એક જ સહારો આલ્યો કે રોમનું નામ જપે રાખ. રોમનું નામ જપતા જપતા તારા આ જન્મના નહીં પણ પૂર્વ જન્મના પાપ કર્મ ધોવાઈ જશે. એવી રીતે તમારી માતાઓ મારા સાનિધ્યમ લાવી અને આ રોમ નામ રૂપી ધન આલ્યું છે. આ કળિયુગમાં એક જ આશરો ને એક જ આધાર નામ, એ બધી જગ્યાએ આજ મહિમા જોવા મળે છે. નામની વિશેષતા મહાનતા કે નામ જપ સિવાય આ કળિયુગમાં કશું જ નથી. તમે હવન કરો, વિધિ કરો, જે તપ કરો એ કોઈ ફળ પ્રદાન કળિયુગમાં નહીં થાય. પણ એક ખાલી ભગવાનનું નામ તમે રામનું લેતા હોય તોય ભલે, કૃષ્ણનું લેતા હોય તોય ભલે, તમને જે મન ભાવે, તમારી માતાનું લેતા હોય તોય ભલે, પણ રોમનું નામ કે તમારી માતાનું નામ જો મોઢે ચડી ગયું ને એમ જ બેડો પાર. દુઃખ ચો જતું રહે છે ખબર નહીં પડે. મળજો 5 વર્ષ પછી આ બધું પાલન કરી.